સુરતમાં દારૂડિયાઓનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। તે શહેરના હાર્દસમાં સગ્રામપુરા વિસ્તારમાં પોલીસ ચોકી પાસે જ હાર્ડવેરના દુકાનદાર પર દારૂડિયાઓએ ચપ્પુથી હુમલો કરતા હોસ્પિટલમાં તેને ખસેડવાનો વાર આવ્યો છે। તો દુકાન બહાર દારૂ પાર્ટી કરનારોને ઠપકો આપતા હુમલો કર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતમાં ગુનેગારો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે। જો કે તેમ છતાં કેટલાક અસામાજિક તત્વોને જાણે પોલીસને કડક કાર્યવાહી જરૂર હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતમાં ફરી એક આમ જનતા પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે। વાત એમ છે કે સુરતના સગ્રામપુરા પોલીસ ચોકી નજીક હાર્ડવેરની દુકાન ચલાવતા બસંત બાયદાન રામ પોતાની દુકાન ખોલવા ગયા હતા। તે સમયે દુકાન બહાર દારૂની બોટલો પડી હોય, જેથી અસામાજિક તત્વો ત્યાં દારૂની મહેફિલ કરતા હોવાનું ધ્યાને આવતા તેણે દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરી હતી, જેથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ બસંત રામ સાથે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર હાલતમાં દુકાનદારને તાત્કાલિક સારવાર માટે 108માં નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેઓએ દારૂડિયાઓ સામે આક્ષેપો કર્યા હતા। ફાધરના માયદાન રામ, હું મારી હાર્ડવેરની દુકાન છે નવસારી બજાર સગ્રામપુરા પોલીસ ચોકીની સામે। હું દુકાન સવારમાં ખોલવા ગયો, આ માટે મને 2-3 લુખ્ખા ત્યાં દારૂ પીતા હતા। આ લોકોએ મને ચાકુનો ઘાવ મારેલો છે। એનું નામ છે રાહુલ કુમાર સોલંકી નામ છે। આને રહેવાનું છે મલેકવાડી। એને ઉપર કાર્યવાહી થવી જોઈએ। રોજ 365 દિવસ એનો ત્રાસ છે ત્યાં। એ મતલબ દારૂ પીએ ને ત્યાં બધું મતલબ દારૂ પીએ ને ત્યાં બોટલી ફેંકવાનું ને આ બધું આવી રીતે કરવાનું। હા, મારી દુકાને જસ્ટ બાજુમાં ગ્રાહક આવે એને બી ગાલો આપી દે ક્યારેક। આવો ત્રાસ છે સાહેબ। હાલ તો દુકાન બહાર દારૂ પાર્ટી કર્યા બાદ દુકાનદાર સાથે જ ઝઘડો કરી જીવલેણ હુમલો કરાયો હોવાના આક્ષેપો કરાયા હોય, આ મામલે હવે પોલીસે તટસ્થ તપાસ કરી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી।